બાપાનો પ્રસાદ પડી જાય પેટમાં, બગદાણાનો પ્રસાદ પડી જાય પેટમાં, હે તો મટી જાય હે મહારોગ, હે એના અનડાની
સંત છે અને બાપા સમરે સુણે છે સાદ દાસ વિઠ્ઠલ ચરણે વંદે દાસ વિઠ્ઠલ ચરણે વંદે એ તમને સૌ બોલે બાપા હે સીતારામ સીતારામ હે તમને વંદન કરીએ કોટી કોટી બાપુએ લાઈમાં મને બોલાવી બાપુને જોડાવી યાદી કરાવી ભાઈ આવી તારામાં બાપુની કથા હતી લાઈમાં વોટ્સઅપમાં મને બોલાવ્યો કે બાપુ આ ભજન અમારા વડીલોનું બનાવેલું છે પછી ગામ એમનું નામ હતું મારા દાદા હરજીવનદાસ બાપુ એને આ ભજન બનાવ્યું છે ગુરુ મહિમાનું ભજન છે એમાં એમ કે છે કે માણસ ગાય અને ભેંસને ઉપર ભરોસો કરે એની સેવા ચાકરી કરે શું કામ દૂધ આપશે એ નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા તો તારી બોલનો હોવે સદગુરુ એસા
ધન ગુરુ દાતા દેવે બોલે હે ભૂમિ દાન દેવે હે કંચન ના મોર રે લુકાવે Oh
વાર યાદ કરે એક વાર બહુ જાણીતું ભજન છે પણ એ ભજન એ આમ સ્તુતિના શબ્દો છે બહુ સરસ મજાની રચના છે માતાજીની પાસે આંખ બંધ કરી અને આ ભજન માને સંભળાવવા જેવું છે એ માં માત ભવાની મને હે શરણ લેજે હે જગ જનની હે જગદંબા અરજી અંબા મને એક છે ને એની પંક્તિ બહુ ગમે છે કે દેજે આ પરિવાર વતી શ્રદ્ધાંજલિ અમને અર્પણ કરી આપણે પરિવારના શકીરના નામ અહીંયાથી બોલાઈ આવી અને એક શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ ચડાવજો. કારણ કે જે બોલશાળી આત્મા આપણી વચ્ચે નથી, શરીરથી નથી, એની ચેતના બધું જુએ છે. દિલીપભાઈ બહુ સારી, બહુ જાણીતું હમણાં ભજન છે, બોલ્યા પણ આખું બોલ્યા નહીં. બાપની જે ભૂમિકા છે ને એને ઉપમા તો જોવું આપી વડલાની. ઘેરા કુટુંબમાં એ મારો બાપ એવી મીઠી રે હાયડી રે એ મારા બાપની
પકડી એ આંગળી પકડી થી એ મારા બાપની અને ચાલ્યો તો ડગુમગુ ચાલ રે ડગુમગુ ચાલ રે જીલે એવો જીલે રે હે ચડારો એ મને ત્રાલ તારે હે ટુકડામાંથી ટુકડો તો આપતા ટુકડામાંથી ટુકડો તો આપતા એ મને ભૂખ્યો ના સુવરાજો એ દિન રાત રે એવી મીઠી એવી મીઠી રે છાયડી રે એ મારા બાપની એ મીઠી છાયડી રે મારા બાપની રે મુશ્કેલીમાં હોય કઈ પરિસ્થિતિ આવે બાપની પાસે બેસીને વાત કરે એટલે બાપ આમ હાથ કરીને એમ કે તું શું કામ હું તારો બાપ બેઠો છું પલમાં એનું જે સંકટ હોય પલમાં કાપી નાખે દર્દ કરે પલમાં દર્દ કરે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કારણ કે એ આત્માને હવે તો આપણે બીજું શું કઈ પહોંચાડશું તો પહોંચે નહીં આજે આપણે હરિનામ લઈએ છીએ જે સત્કર્મ થાય છે જે પાછળ બેન દીકરીઓને પરમાર થાય ભોજન થાય આ બધું એને પ્રાપ્ત થાય પૂર્ણ પ્રાપ્ત થાય છે તો પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપીએ
જે નામ બોલા એ આવજો ને શ્રદ્ધાંજલિ આપજો. ઘરનું તો ભલે નાનું પણ ક્યારનો એ ઘરનો મોગ આ પરિવારમાંથી એ ચાલ્યા ગયા સોલંકી પરિવારમાંથી ચાલ્યા ગયા એની પડી જન્મો જન્મની એવું એનું સરળ સાદું જીવન. મેં અગાઉ કહ્યું ને સ્વભાવ યાદ આવે, આપણા ગુણો યાદ આવે. એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, મારા રામના તેડા આવ્યા રે, મારા રામના તેડા આવ્યા.
વિમાન પાછા રમણા કર્યા રાત જામેલી છે તો દુશ્મનનો પ્રદેશ છે અને પોતાના નાના ભાઈનું મસ્તક ખોળામાં રાખી અને ભગવાન રડે છે. ભગવાન એમ કહે છે કે લક્ષ્મણ આવી જો મને ખબર હોત ને તો હું તને અયોધ્યાથી સાથે ન લેતો ભાઈ. લક્ષ્મણજી કઈ બોલતા નથી. હે લક્ષ્મણ મારા માટે તે બધું છોડી દીધું. મારો પડછાયો બનતો ઉભો રહ્યો. ભાઈ તો જવાબ તો દે. અડધી રાત્રિનો સમય થયો. ભગવાન એમ કહે છે કે લક્ષ્મણ આ તો બધું બરાબર થઈ જશે. રાવણાદી રાક્ષસોને હું મારી નાખીશ. અયોધ્યામાં જાય તો મને એક ચિંતા સતાવે છે ભાઈ. સુમિત્રામાં દોડી મારો હાથ પકડીને એમ કહે છે કે મારો લક્ષ્મણ ક્યાં છે તું? મારે એને શું કહેવું? એ લક્ષ્મણ બીજી ચિંતા મને એ છે હું ને સીતાની અયોધ્યાના રાજ સિંહાસનો પર જયારે બેઠા હોય અને ભરત અને માંડવી બે પગે લાગવા આવે તો અમે બે ના માથા ઉપર હાથ મૂકીને અમે આશીર્વાદ આપશું. શુદ્ધ કીર્તિ અને શત્રુઘ્ન આવે તો એને પણ અમે આશીર્વાદ આપીએ તમારું અખંડ સૌભાગ્ય. પણ લક્ષ્મણ જયારે ઉર્મિલા એકલા પગે લાગવા તો એ વખતે મારે શું કેવું? મારે એમ કેવું કે તમારું સૌભાગ્ય નંદવાઈ ગયું? એ ભાઈ એક વાર જવાબ દે. એ લક્ષ્મણ આ તો બોલતો નથી. મને એવું લાગે છે કે મારો જમણો હાથ કપાઈ ગયો. ભાઈ ભાઈનો શું પ્રેમ છે રામાયણ મને તમને બતાવે. ભગવાન રડે છે, રુદન કરે. ભગવાન એમ કહે છે કે આવા સમય મારા લક્ષ્મણને કોઈ બેઠો કરી દે ને. આવા સમયે કોઈ મારા માતા સુમિત્રા પૂછે દોડી દોડી ભાઈ રે વિનોદી બાપ બેઠો થઈ જાય. આ બધા આપણા સાંસારિક જે સંબંધો છે માયા બેન
પરિવાર લીધી વિદાયો પરિવાર પરિવાર વચ્ચે આપણે સુધારણી આવી હતી
હવે દિલીપભાઈ જે રીતનું મોબાઈલમાં કામ જીવી છે